તો ભાઈ ફૂલે ફૂલ તૈયારી હાલે કપડા ધોવાની। સંજા મારા એક જોડ કપડા ધોઈ દીજીએ રેડી હે તો વાંધો નહીં ભાઈ ફૂલે ફૂલ તૈયારી હાલે કપડા ધોવાની અમારા સંજયભાઈની। કપડા આપડા ધોઈને પછી પતંગ સગાવવા જવાનું મેળી માથે નિરાયતે। બે દી આ જ ધંધો કરવાનો હે હવે બે દિન હારે કપડા ધોઈ નાખ્યા હે એટલે બે દિવસ ઉપાય નહીં હવે 1 કલાક ભલે તડકાના ખાવા હોય છે ને એટલે જે ઉડાડવાનું સારું હોય આ બધું પછી થાય એવું છે। આ ઓલો બ્રેક પડી ઇન્ટ્રોલ છે કા ઘડીક વારનું 10 મિનિટની બ્રેક પડી ને એમાં કપડા ધોવાઈ જાય પછી પતંગ સગાવવા ચાલુ કરી દેવાનું છે તો એ સાંજના 8-9 વાગ્યા સુધી કેમ દોઢ દિવસ કાલે આખો દોઢ દી ખી લેવાનું છે આ 3 વાગ્યા પછી હમણાં ચાલુ કરવાનું દોઢ દી બાકાજી બોલાવાની પતંગ ની દોઢ દી નું છે ને કાલે કપડા ધોઈ નાખ્યા ઉપાય દી નહીં કાલે નવરાય નહીં હોય કપડા ધોઈ નહીં કાલે તો ખાવાનું નહીં હે ના ભાઈ ના ખીર બીર બનાવવાની આપણે કાજુ બદામ નાખીને હાલો કાલ પણ મન શરીર નથી છે મન ઉપર છે પતંગમાં તોય ખાધા વિના નહીં હાલે હાવ સાચું એટલે સમાધાન તો વાંધો નહીં ભાઈ કાજુ બદામની ખીર બનાવવાની છે કાજુ બદામ નાખીને મસ્ત ઘરાક બરાક નાખીને લાવવાનું છે ગાયનું દૂધ ઘી સાંજે બાફા મૂકી દીધી સવારે બની જાય સવારે ખાઈ પીને રે મેળી માથે 3-4 વાગે આવી છે ધામો નાખો એટલે તને કહું શેવડી લઈ આવી એને શેવડી લેતા આવી 1.5 મણ 1.5 મણ નહીં હાથ પડી જાય એક મણ શેવડી ને એક ખીરનું તપેલું ભરી લઈએ હા બબાવી મોટું એટલે આપણે ઉપાય દઈએ આખો દી ખીરને ખીર ખાધા રાખવાની પાણી પીધા રાખવાનું ચોખા પાણી પાઈએ હા તારે મારવા લાગે ગીડું ખાઈ ખાઈને હવે એક રાઈટ ને સવારમાં મેળીમાં સડી દઈશું હા તો બધું ભેગું થઈ જાય ગીડું ગીડું પછી ભલે અઠવાડિયું દવાની ટીકડા હાલે કેતો કાંઈ વાંધો નહીં તહેવાર તો એક વાર આવે ને કહેતો વરસમાં હા એમ દવા ક્યાં આપણે આખું વરસ પીવી એક દી પી લઈશું શરદીની ઓ ભાઈ કપડાં કમ્પ્લીટ ધોવાનું ચાલુ બાકા જગ્યાએ બોલે તમારે કોઈને ધોવા હોય તો દઈ દેજો તમે તારે કપડાં ધોઈ દઈશું ના હો ભાઈ અમે અમારું કરીએ અમે બીજાનું નથી સેવા કરતા ખોટી સેવામાં મેવા મળે કા સમજા સેવા નહીં કરવાની